હેલો ગાઈસ, આને તમારી ભાષામાં શું કહેવાય એ તો મને નહીં ખબર, પણ અમારી ભાષામાં એને કોઠા કહેવાય. તો કોઠાને બનાવવાની અલગ અલગ રીત તો તમે જોઈ હશે, પણ આ એકદમ અનોખી અને નવી રીત છે, જેમાં કોઠાને કટ કરીને એનો બળબટ નીકાળવામાં આવે છે. આ રીતથી કોઠા બનાવવામાં એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે. અહીં જીરું, શાહજીરું અને 3 કાળી મરી લઈ તતળાઈને એનું મિક્સ પેસ્ટ બનાવવાનું, જે સૂકું હોય, જે કોઠાના સ્વાદને એક્સ્ટ્રીમલી સ્વાદિષ્ટ બનાવી કાઢે છે. આ આગળ કોઠાની વાનગી બનાવવામાં આપણને મદદરૂપ બનશે. આને આમળીમાં પણ આવી રીતના જ પ્રોસેસ કરીને જો બનાવવામાં આવે તો આમળી પણ જે નહીં ખાતા હોય એ પણ ખાવા લાગે. તો અહીં અમે કોઠા ગોળ અને ઘીમાં બનાવીશું. તો ગોળને લાલ થઈ આપણે જે પેસ્ટ બનાવેલું છે એ 1 ટેબલ સ્પૂન રાખીએ, જેટલું આપણા ટેસ્ટના હિસાબથી આપણે રાખવાનું, કે જે આપણને કેવું ટેસ્ટ લાગે. પછી આમાં ખાંડ નાખવાની, પછી કાળું નમક રાખવાનું, ટેસ્ટ મુજબ તમને કેવું પસંદ છે, કેવું કેટલું ચટપટું છે એ હિસાબથી તમારા અહીંયા મસાલા નાખવાના. અને હવે આ ગોળ જ્યારે ઉકળી જાય ત્યારે અમે કોઠાના બળબટને અંદર એડ કરીશું. હવે એને સારી રીતના મિક્સ કરીને હલાવો. અહીંયા આ આપણું તૈયાર છે કોઠાની ખાટી મીઠી વાનગી. તો આવો ટેસ્ટ કરો ને કેવું લાગે એ મને કમેન્ટમાં મેન્શન કરો કે કેવું લાગે છે ખાવામાં. ओके गाइस, इनफ फॉर टुडे, रन ऑफ गाइस. ऊपर वाले ने चाहा तो फिर मिलेंगे. बाय गाइस, थैंक्स फॉर वॉचिंग माय वीडियो.